જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આપ સૌ જાણો છો કે દાદાની 5 આજ્ઞા અને 9 કલમો તો મહાત્માઓ માટે રામાયણ, મહાભારત અને વેદ ઉપનિષદોના સાર સમાન છે. છેલ્લા 3 માસથી સુરતના આ નાટકના કલાકારોએ, નૃત્યકારોએ, બાળ કલાકારોએ, મેકઅપ આર્ટિસ્ટ, ડ્રેસ મેકર, સ્ટેજ સજાવટ, સ્ક્રિપ્ટ રાઇટિંગથી લઈને રેકોર્ડિંગ અને પ્રેઝન્ટેશન સુધી લગભગ 300 સેવાર્થીઓ મળીને દાદાની 9 કલમોને જીવંત નાટ્યરૂપ આપવા ખૂબ પરિશ્રમ કર્યો છે. આપણે સૌ એમની પ્રસ્તુતિ પૂર્વે જ ખૂબ તાળીઓના ગડગડાટથી એમને પ્રોત્સાહિત કરીએ અને નાટક માણીએ. મંદિરનું ક્ષેત્રફળ પણ બરાબર છે, એનું ચિત્રાંકન પણ બરાબર છે, પણ દેવ આ તો મંદિરની જગ્યા નથી, આ તો કોઈ બીજું જ ક્ષેત્ર લાગે છે. દેવ તમે જુઓ તો ખરા, અહીં બેઠેલા દરેક જનગણ આપણને જ નિહાળી રહ્યા છે. દેવ દેવ જુઓ તો ખરા. દેવ ના ના વાસ્તુયક્ષ, આપણે એકદમ ઉચિત સ્થાન પર જ આવ્યા છીએ. આવો, મારી સાથે અહીં પ્રત્યક્ષ બિરાજમાન જ્ઞાની પુરુષને વંદન કરી લે. પ્રણામ. અમારા વંદન સ્વીકાર કરો. અને જોને, આ કેવી ધન્ય ઘડી છે. આપણને એમના 72મા જન્મદિવસ પર અહીં આવવાનો અવસર મળ્યો છે. અને આ બધા જ મોક્ષગામી જીવો અહીંયા ઉત્સવ ઉજવવા જ પધાર્યા છે. એમને પણ પ્રણામ કરી લે. હા, પ્રણામ. દેવ, તમે મોક્ષગામી શબ્દ બોલ્યા, પણ આ ક્ષેત્રમાં તો પંચમારો છે. પંચમારાના જીવો મોક્ષગામી એ કેવી રીતે? જો, પાછા તે પ્રશ્ન શરૂ કરી દીધા. તું પહેલા તારું કામ સમજી લે. 5 દિવસ પશ્ચાત આ ક્ષેત્રમાં મંદિરનું ભૂમિપૂજન થવાનું છે. તેનું કાર્ય તારા શિરે છે, જેમાં લાખો દેવી દેવતા અને હજારોની સંખ્યામાં દેશ દેશાવરથી મોક્ષગામી મહાત્મા ગણ પધારવાના છે. પધારવાના છો ને? હા. ત્યારબાદ તારે આ ચિત્રાંકનમાં દર્શાવ્યા પ્રમાણે મંદિરના ભૂમિસ્તંભ, કોતરણી, ભગવાનના ગર્ભગૃહ અને સુશોભનના કાર્યમાં કોઈ ક્ષતિ ન રહી જાય એ જોવાનું છે. પણ દેવ, આ ક્ષેત્રમાં કોઈ વિતરાગ તીર્થંકર પ્રભુ તો હાજર જ નથી, તો પણ આ જીવો મોક્ષગામી? અને સાથે સાથે મંદિરના 3 શિખર પર લહેરાતી પતાકાની પ્રતિભા એવી હોવી જોઈએ કે જોતા જ ભગવાન સાથે અનુસંધાન થઈ જાય. મંદિરનું નિર્માણ કાર્ય શીઘ્રાતિશીઘ્ર સંપન્ન થવું જોઈએ. અને જોજે, હા, આ મહાવિદ્ય ક્ષેત્ર નથી, આ ભરત ક્ષેત્ર છે. આ ક્ષેત્રથી તું અવગત નથી. આ ક્ષેત્રમાં કાળ અને જીવો મહાવિદ્ય ક્ષેત્ર જેવા નથી, માટે ચોકસાઈપૂર્વક કાર્ય કરજે. હા હા, એ બધું થઈ જશે, પણ તમે પહેલા મારા પ્રશ્નનો જવાબ આપો. આ કાળમાં જીવો અત્યંત કષ્ટ અને અસંખ્ય અંતરાયો વચ્ચે પોતાના જીવનનું નિર્વહન કરી રહ્યા છે. જ્યાં મનુષ્ય વચ્ચે મારા તારીનો ભેદ છે. જીવો પોતાની વાણીથી, અહમથી એકબીજાને કચડી રહ્યા છે. જ્યાં આહાર વિહારમાં અસંયમ થયો છે, વિષય વિકાર વિકૃતિને પામ્યો છે. અરે, બધા જ દ્રષ્ટિકોણથી આ જીવો વ્યવહારમાં અશુદ્ધિને પામ્યા છે. અરે, એ તો એટલા ચંચળ છે કે એમના મન, વચન, કાયાનો એકાત્મ યોગ પણ નથી. અને તમે અતિ અતિ દુર્લભ મોક્ષ અને મોક્ષ માર્ગની વાતો કરો છો. હા, મોક્ષ માર્ગ અતિ દુર્લભ છે, પણ મોક્ષદાતા મળે તો અતિ સુલભ છે. આ ભરત ક્ષેત્ર સાથે ભગવાન શ્રી સિમંદર સ્વામીને ઋણાનુબંધ છે. તેથી 10 લાખ વર્ષે આ કાળક્રમે સુરત નગરીની ધરા પર 1958ની સમી સાંજે અંબાલાલ મૂળજીભાઈ પટેલને 1 જ કલાકમાં આત્મજ્ઞાન લાગ્યું. અને અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું. બલિહારી
બલિહારી બલિહારી બલિહારી છે કુદરતની બલિહારી દાદા ભગવાન પ્રગટાવી છે કુદરતની બલિહારી દાદા ભગવાન પ્રગટાવી અંબાલાલના દેહ મંદિરમાં અક્રમની જ્યોત જલાવી બલિહારી બલિહારી અક્રમ જ્યોત જલાવી છે કુદરતની બલિહારી દાદા ભગવાન પ્રગટાવી કઈ જન્મોથી વ્યક્ત થવા મતતા દાદા ભગવાન કાળક્રમે અક્રમ સ્વરૂપે પ્રગટ થયા ભગવાન કઈ જન્મોથી વ્યક્ત થવા મતતા દાદા ભગવાન કાળક્રમે અક્રમ સ્વરૂપે પ્રગટ થયા ભગવાન સંપૂર્ણ દર્શન ખોલ્યું સંપૂર્ણ દર્શન ખોલ્યું સંપૂર્ણ દર્શન ખોલ્યું સંપૂર્ણ દર્શન ખોલ્યું ફોડ મળ્યા જોઈ જાણી બલિહારી બલિહારી અક્રમ જ્યોતિ જલાવી છે કુદરતની બલિહારી દાદા ભગવાન પ્રગટાવી પોતે પોતાનું કરી જનારા ઘણા ઘણા એ નીકળે સામર્થ્યતા લાખોને છોડાવે હોય કોક ફેરે હોય કોક ફેરે કેવળ તીર્થંકર હોય છે ને પછી હોય છે જ્ઞાની એમાં 10 લાખ વર્ષે પાકે આવા અક્રમ વિજ્ઞાની બલિહારી બલિહારી અક્રમ જ્યોતિ જલાવી છે કુદરતની બલિહારી દાદા ભગવાન પ્રગટાવી ઘડી કાળને અનુરૂપ આત્મ પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો કર્યો અંબાલાલે કહી અક્રમ વિજ્ઞાન ઘડી કાળને અનુરૂપ આત્મ પ્રાપ્તિનો માર્ગ ખુલ્લો કર્યો અંબાલાલે કહી અક્રમ વિજ્ઞાન આ છેલ્લી તક છે જોજો 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 ઝડપી પાર લેજો પામી બલિહારી 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 છે કુદરતની બલિહારી દાદા ભગવાન પ્રગટાવી અંબાલાલના દેહ મંદિરમાં અક્રમની જ્યોત જલાવી બલિહારી બલિહારી અક્રમ જ્યોતિ જલાવી છે કુદરતની બલિહારી દાદા ભગવાન પ્રગટાવી બલિહારી
બસ પછી તો દાદાજીના હૃદયની એક જ ભાવના હતી કે જે સુખ હું પામ્યો તે સુખ આખું જગત પામે. અને એ પ્રબળ ભાવનાને લીધે એમને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ કે સામાને પણ એક જ કલાકમાં પોતાના જેવો સંકેતધારી આત્મજ્ઞાની બનાવી દે. એવી 5 આજ્ઞા અને 9 ભાવનાઓ આપી કે પંચમ આરાનો જીવ ચોથા આરાને લાયક થઈ મોક્ષગામી બની જાય. વ્યવહારમાં આટલો અશુદ્ધ થયેલો જીવ તપ ત્યાગ સાધના વગર મોક્ષગામી બની શકે? એ કેવી આજ્ઞાઓ છે, એ કેવી ભાવનાઓ છે, મને પણ જણાવો ને. અક્રમ વિજ્ઞાનની આજ તો બલિહારી છે કે બહારનું બગડેલું છે અને અંદરનું સુધારી રહ્યા છે. ભાવનાથી વ્યવહાર શુદ્ધિ થાય છે અને આજ્ઞાથી નિશ્ચય શુદ્ધિ થાય છે. આજ્ઞા જાણવા માટે તો તારે જ્ઞાન વિધિના પ્રયોગમાં બેસવું પડે અને ભાવના સમજવા માટે તારે મારી સાથે એક સફર પર આવવું પડશે, જેનું નામ છે ભાવના સુધરે તો ભવો ભવ સુધરે. દાદાજીની ભાવનાઓ જ્યારે કલમથી કંડારાઈ ત્યારે 9 કલમો બની. આ કલમો તો વિતરાગ વિજ્ઞાનનો સાર છે. પહેલી કલમમાં કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એની વાત છે. આ કલમ સમજાવવા હું તને પાતાળ લોકના રાજાની એક કાલ્પનિક વાર્તા કહું. સાંભળ. કોની મજાલ છે જે મારા રંગમાં ભંગ પાડે છે? મહામંત્રી ચાંદ કા કોણ છે આ મૂર્ખ? શાંત મહારાજ, શાંત. આ આપણા રાજ્યનો ઉત્તર પૂર્વનો દ્વારપાળ દ્વારાશુક્રા છે. દ્વારપાળ? ચાંદ કા આને હમણાં જ રાજમહેલની બહાર કાઢી મોક. આ મારા ધૈર્યની પરીક્ષા લઈ રહ્યો છે. દ્વારાશુક્રા, તને કોઈ ભ્રમ થયો લાગે છે. કોની આવી હિંમત છે જે આપણા મહાન રાજા અજયાસુરના રાજ્ય સામે દ્રષ્ટિ કરવાની મજાલ કરે? માટે જા, આજે તને રાજાએ માફ કર્યો છે, તારા પ્રાણ બક્ષી દીધા છે. મહામંત્રી ચાંદકા, મને કોઈ ભ્રમ નથી થયો. તમે અને મહારાજ આ ભ્રમમાંથી બહાર નીકળો. આપણા રાજ્યના સીમાડા સુરક્ષિત નથી મહારાજ. અનુસ્કુટી રાજ્યનો રાજા અનુષ્ઠા મારી ખબર પ્રમાણે આજે જ રાત્રે આપણી ઉપર હુમલો કરવાનો છે. આ ઉત્સવ મનાવવાનો કે આનંદ માણવાનો સમય નથી. આ પ્રમાદમાંથી બહાર નીકળો અને રાજ્યનો વિચાર કરો મહામંત્રી, રાજ્યનો વિચાર કરો. ચાંદકા, આ મહામૂર્ખને બંધ કરાવ, નહીતર મારી તલવાર એનું સર ધડથી અલગ કરી દેશે. દ્વારાશુક્રા, તને તારા પ્રાણ પ્રિય હોય તો અત્યારે જ રાજમહેલ છોડીને જતો રહે. મહામંત્રી ચાંદકા, મને મારા પ્રાણ કરતા પણ પહેલા મારું રાજ્ય પ્રિય છે અને એ જ મારું કર્તવ્ય છે. અત્યારે આ ઉત્સવ બંધ કરીને યુદ્ધની તૈયારી કરો, એ તમારું કર્તવ્ય છે. કર્તવ્ય? હવે આ આપણા રાજ્યનો તુચ્છ સૈનિક મહારાજ અજયાસુરને કર્તવ્યનું પાલન શીખવાડશે. દુષ્ટ, એક તુચ્છ દ્વારપાળ, તું મને મારા કર્તવ્યનું પાલન શીખવાડીશ? મહારાજ, મારો કહેવાનો અર્થ એ નથી. હું તો તમને... ચૂપ! અજયાસુરને રાજ્યની સુરક્ષા એક તુચ્છ દ્વારપાળ પાસેથી શીખવાની જરૂર નથી. તું તારી બધી જ મર્યાદાનો ઉલ્લંઘન કરી ચૂક્યો છે દ્વારપાળ. મહારાજ, મને માફ કરો. સૈનિકો, આને મારી સમક્ષ ભરી રાજસભામાં 10 કોડાની સજા આપો. આજ્ઞાનું પાલન હો.
જેથી આ રાજ્યના તમામ સૈનિકોને એ સ્મરણ રહે કે અજયાસુરની સમક્ષ કેવી રીતે વર્તવું. મહારાજ મહારાજ મારી વાતનો વિશ્વાસ કરો મહારાજ. આ દુષ્ટને કારાગૃહમાં નાખી દો. મહારાજ યુદ્ધની તૈયારી કરો મહારાજ. તૈયારી કરો. આપણું રાજ્ય સંકટમાં છે મહારાજ, સંકટમાં. હું તને નહીં મારું અજિયાસુર, હું તારા અહમને મારીશ. તો તારું જીવન કારાગૃહમાં બંદી બનાવીને વિતાવીશ. દ્વારા શુક્રા, તારી વાત સત્ય હતી. આમ બંનેનું જીવન કારાગૃહમાં પૂરું થાય છે. એક અહમ દુભાવ્યાનું પરિણામ કેટલું ભયંકર આવે. માટે આપણા સહયોગી, પરિવારજનો, બાળકોને ક્યારેય આવું ન કહેવાય કે તું નકામો છે, તને ના આવડે, બેસ છાનો માનો. વાતને સમજ્યા પહેલા જ આપણે એને તોડી પાડીએ તો એનો અહમ દુભાઈ જાય. માટે આપણે દાદા પાસે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિ માંગવી કે મારાથી કોઈ પણ જીવનો અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. આ શક્તિ માંગવાથી ભવિષ્યમાં આનું ફળ વર્તનમાં આવીને ઊભું રહેશે. સમજાયું ને? હા, કોઈનો અહમ ના દુભાવાય, એ બરાબર, એ બરાબર. કલમ બીજી છે ધર્મની. ધર્મની? અરે આ કાળમાં ધર્મોમાં કેટલા મતાંતર છે. એ સમજવા માટે જ તો દાદાજીએ આ બીજી કલમ આપી છે. ચાલ આપણે જોઈએ. Know thyself. अल्लाह एक है और अपने आप में पूर्ण है, न किसी में से वह पैदा हुआ और न किसी को पैदा किया है. आत्मवत सर्वभूतेषु. हे अर्जुन, जीव मात्र में तत्व रूप में आत्मा है, इसलिए सभी को आत्मा रूप से देख. भगवान एक है, लेकिन उसके कई रूप हैं. वो सभी का निर्माण करता है और वो खुद मनुष्य का रूप लेता है. અમારા ઈસુ મહાન છે, અમે બધા તેના સંતાનો છીએ. ઈસુ હંમેશા અમને દરેક ભૂલોમાંથી માફી આપે છે.
એટલે જ અમારો ક્રિશ્ચિયન ધર્મ બધા ધર્મોથી સર્વશ્રેષ્ઠ છે. આમીન. नहीं नहीं नहीं, हमारा अल्लाह सबसे बड़ा है. हमारा अल्लाह ताला कहता है जो भी बंदा दिन में 5 बार नमाज अदा करेगा उसको जन्नत बख्शेगा. हमारा मुस्लिम धर्म सबसे बड़ा है. नाराए तकबीर. अल्लाहु अकबर. अल्लाहु अकबर. नहीं नहीं नहीं, हमारे गुरु नानक जी कहते हैं साडा धर्म विच सबसे बड़ा है. अरे अपने जिस्म नू इन्ना ना सवारो, वो तो मिट्टी विच मिल जाना है. सवारना है तो अपनी रूह नू सवारो, क्योंकि उस रूह ने रब दे घर जाना है. वाहेगुरु जी दा खालसा, वाहेगुरु जी दी फतेह. जो बोले सोनियाल. ना 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 ना, हमारो सनातन धर्म सौથી જૂનો છે. कंकर कंकर शंकर इसका, प्राण प्राण में गीता है. जीवन की धड़कन रामायण, पग पग पर बनी पुनीता है. यदि राम नहीं है श्वासों में, जीवन का घट रीता है. कंकर कंकर शंकर इसका, प्राण प्राण में गीता है. अरे अपना भगवान सौથી मोटा છે. बोलो सनातन धर्म की, सनातन धर्म की जय श्री राम. जय जय श्री राम. యేసు મહાન છે. दृष्टि बिंदु के अनुसार सब ही धर्मों को आधार. अपनी जगह पे सब है सच्चे, उत्क्रांति के नियम से चलते, रोंग बिलिप ब्लंडर्स को भेदो. कौन है खुद वो दिल से सोचो, अंतःस्थल के भीतर को खोदो. दादा दादा बोलो, भगवन बोलो. જ્ઞાની પુરુષ કહે છે તમારો ધર્મ, તમારો ધર્મ, તમારો ધર્મ અને તમારો ધર્મ. બધા જ ધર્મો પોતપોતાના વ્યૂ પોઈન્ટથી સાચા છે અને પોતપોતાની જગ્યાએ યોગ્ય છે. માટે જ કોઈ ધર્મને, ધર્મ વ્યવસ્થાને કે તેના અનુયાયીઓને ખોટા કહેવા એ યોગ્ય નથી. જો તમે તેના ગુણોનો અસ્વીકાર કરશો તો તેના ધર્મનું પ્રમાણ દુભાશે. બધા જ ધર્મના મૂળ પુરુષોએ હંમેશા એવું જ કહ્યું છે કે વાડા સંપ્રદાય, બારાતારી, પક્ષાપક્ષીથી પર થઈને નિષ્પક્ષ થા. આપણે ધર્મોની કિવાડો ખોલીને અભેદ થઈશું તો જ આપણને અલ્લાહ, ઈશુ, ભગવાન અને નિરાકાર સ્વરૂપને પામી શકીશું. અનંત અવતારથી આનું આ જ કર્યું છે. જ્યાં સુધી મૂળ તત્વની દ્રષ્ટિએ નહીં સમજાય ત્યાં સુધી આ ચક્રવ્યૂહનો નિકાલ નહીં આવે. દાદા ભગવાન એટલે આપણી અંદર બેઠેલા તત્વ સ્વરૂપ પરમાત્માને સંબોધાય છે. તત્વ સ્વરૂપ એ જ અલ્લાહ છે, એ જ ક્રાઇસ્ટ છે, એ જ ઈશ્વર છે અને એ જ નિરાકાર છે, જે આપણી અંદર વ્યક્ત નથી થયા અને જ્ઞાની પુરુષની અંદર પૂર્ણ સ્વરૂપે વ્યક્ત થયા છે. એ જ દાદા ભગવાન છે, એ જ સંગમેશ્વર ભગવાન છે, જે બધા જ ધર્મનો સ્વીકાર કરે છે, જે બધા જ ધર્મનો સ્વીકાર કરે છે, જે બધા જ ધર્મનો સ્વીકાર કરે છે. जिससे कुछ भी नहीं अनजाना, दानी पुरुष प्रगट शुद्धात्मा, मोक्ष मिला दे चेतन आत्मा, स्वपरिणामी सतज्ञानात्मा, नहीं निकलता फोटो,
સમજાયું વાસ્તુયક્ષ? આ કલમ ભાવવાથી પોતે અનંત અવતારમાં કરેલી ધર્મોની વિરાધનાઓ ધોવાઈ જાય છે. ફક્ત વ્યવહારિક ધર્મો જ નહીં, પણ દાદાશ્રી કહે છે કે દરેક જીવ પોતપોતાના ધર્મમાં છે. ચોરી કરવી એ ચોરનો ધર્મ છે. એટલે જ આપણાથી કોઈ પણ ધર્મનું ક્યારેય પ્રમાણ ન દુભાવવું જોઈએ. એના માટે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિઓ આ કલમમાંથી મળે છે. આ કલમ ભાવવાથી જીવ નિષ્પક્ષ થઈને અભેદ થાય છે. બરાબર. એટલે જ્ઞાની પુરુષે દરેક જીવને નિષ્પક્ષ થવા આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરની સ્થાપના કરી છે. એ હવે સમજાયું. દેવ, ત્રીજી કલમ શું કહે છે? ત્રીજી કલમમાં દાદાજીએ કોઈ પણ ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની વાત કરી છે. ઘણા સમય પહેલાની આ વાત છે. એક ગામમાં પુરોહિત પરિવાર રહે છે. ચંદ્રસેન, તારી દીકરીનું વેવિશાળ શુક્લ પક્ષની આઠમના રોજ આવ્યું છે. ધામધૂમથી દીકરીનો લગ્ન પ્રસંગ ઉજવજે. હા હા પુરોહિતજી, શુક્લ પક્ષની આઠમ ને? હા. ખૂબ ખૂબ આભાર તમારો. પ્રણામ. સોનમાળી, તું દીકરાને કહેજે કે હમણે વિદેશ યાત્રા બંધ રાખે. થોડા નક્ષત્ર બદલવા દે, પછી કરે. જેવું તમે કહો એવું પુરોહિતજી. અરે સૌરભ કુંભ, વેપાર માટે અત્યારે ઉત્તમ સમય છે. જો ઈચ્છા હોય તો હમણાં જ કોઈ સારો નિર્ણય લઈ લે. હા હા પુરોહિતજી, આપ કહો એવું જ થશે. ભલે ભલે. બધાને પ્રણામ. પ્રણામ. પ્રભુ તમારું કલ્યાણ કરે. પ્રણામ પુરોહિતજી. દીકરી વેગવતી, ભોજન તૈયાર છે? હા પિતાશ્રી, માતાજીએ બધું ભોજન તૈયાર કરી દીધું છે. પિતાશ્રી, આપ હાથ ધોઈ લો. પિતાશ્રી, આ ગામના લોકો તમને કેટલું માને છે, નહીં? તમને પૂછ્યા વગર કશું જ કરતા નથી. તમારા વગર તો આ ગામના લોકોનું શું થશે? દીકરી, બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હોય તો આપણું તો કર્તવ્ય જ છે લોક સેવા. એમાં જ પ્રભુ રાજી હોય. ચાલ ચાલ, તું મને ભોજન કરાવ. ગુરુ મહારાજની જય હો. 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 પ્રણામ ગુરુ મહારાજ. ધર્મલાભ. મુમુક્ષુઓ પ્રભુ નામનું સ્મરણ કરીએ, ધ્યાન ધરીએ. પ્રણામ ગુરુ મહારાજ. નામ જપ કરીએ. પ્રણામ ગુરુ મહારાજ. ઉપવાસ કરીએ, શરીરને પવિત્ર બનાવીએ. સંસારી વસ્તુ. આ કેવા ગુરુ, જેને પ્રણામ કરીએ તો આવકારો પણ નથી આપતા? ખબર નહીં પોતાની જાતને શું સમજે છે. ખાલી મોટી મોટી સત્સંગની વાતો કરી લોકોને ભરમાવે છે. અને આ લોકો પણ કેવા ગાંડા જેવા છે. થોડા જ સમયમાં ગુરુની વાતોમાં આવી ગયા. પહેલા ગામના લોકો મારા પિતાશ્રીને પૂછ્યા વગર કોઈ કામ નહોતા કરતા. અરે કોઈ પ્રસંગ પણ નહોતા ઉજવતા. અને હવે આ બધા ગુરુની જ વાતો કર્યા કરે છે. અમને તો સાવ ભૂલી ગયા. મારા પિતાશ્રી આટલા વર્ષોથી આ ગામની સેવા કરી, એનું કંઈ નહીં? નક્કી આ કોઈ ઢોંગી જ છે. ગામમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. આ ઢોંગીનું ઢોંગ તો ખુલ્લો પાડવો જ પડશે. ખુલ્લો પાડવો જ પડશે. અરે તમે બધા ઢોંગી ગુરુની વાતોમાં ક્યાં આવી ગયા? કેમ? શું થયું વેગવતી? આ તો નક્કી મને ઠગ જ લાગે છે. આવું કેમ બોલે છે એ મીઠી મીઠી વાતો કરી તમને બધાને ભરમાવે છે. બધાને સત્સંગની વાતો કરે. શું ખબર એકાંતમાં શું એ કરતા હશે. મને તો એમના ચરિત્ર પર જ શંકા થાય છે. અરે મેં તો સાંભળ્યું છે બાજુના ગામમાં આવા જ કોઈ ગુરુ મહારાજ આવ્યા હતા.
અને રાત્રિના સમયમાં મંદિરના બધા ઘરેણાં ચોરીને ભાગી ગયા. આપણે બધાએ થોડો વિચાર કરવો જોઈએ. આમ કોઈના ઉપર વિશ્વાસ ના મુકાય. સાચી વાત છે. આમ થોડું હું કહું છું ને, નક્કી આ ઢોંગી જ છે. બહુ મોટા ગુરુ થઈને બેઠા હતા ને. મારા પિતાશ્રીનો મોભો છીનવવો હતો તમારે? હવે કોઈ નગરજન તમારી પાસે નહીં આવે ગુરુજી, કોઈ નગરજન નહીં આવે. અરે રે, મારા લીધે વિતરાગ શાસનને આટલી બધી હાનિ થઈ. અરે રે, લોકો વિતરાગ ધર્મથી વિમુખ થઈ ગયા. આ જાણીને મને ખૂબ જ દુઃખ થાય છે. હે પ્રભુ, હવે જ્યાં સુધી મારી ઉપરથી આ કલંક નહીં હટે ત્યાં સુધી હું અન્ન અને જળનો ત્યાગ કરું છું. કેવી માંદગી છે આ, જેમ મળતી જ નથી. કેટલી બાધા રાખી, માતાજીને કેટલી પ્રાર્થના કરી, માતાજી કંઈ સાંભળતા જ નથી. કોની કુદૃષ્ટિ થઈ છે મારી આ ફૂલ જેવી દીકરી પર? કોની કુદૃષ્ટિ થઈ છે? દીકરી, કેટલાય વેદોને બતાવ્યું, કેટલાય ઉપચાર કરાવ્યા, છતાં તારી આ માંદગી દૂર કેમ નથી થતી? અરે આ ગુરુ મહારાજ તો ઢોંગી છે, આ તો ચારિત્રહીન છે. અરે આ કોઈ ઠગ છે, ઠગ. પિતાશ્રી, આ માંદગી મારી જ ભૂલનું પરિણામ છે. એવું કેમ બોલે છે દીકરી? એવું કેમ બોલે છે? પિતાશ્રી, જ્યારથી મેં ગુરુ મહારાજનું અવળું બોલીને લોકોને ગુરુ મહારાજ અને ધર્મના વિરોધી બનાવ્યા છે, ત્યારથી મને આ માંદગી સાંપડી છે. મારા પિતાશ્રીનું માન આ ગામમાં નહીં રહે તેવી ઈર્ષ્યામાં મેં લોકોને ગુરુ મહારાજનું ઊંધું બોલીને તેમના ચારિત્રની ખોટી વાતો ગામમાં ફેલાવી. બહુ મોટી વિરાધના કરી છે પિતાશ્રી, બહુ મોટી વિરાધના કરી છે. આ અવર્ણવાદ, અપરાધ અને અવિનયનો જ દંડ મને મળ્યો છે. દીકરી, તે ચારિત્રવાન પુરુષને ચારિત્રહીન કહ્યું છે. આ તો બહુ મોટો અપરાધ કહેવાય. આનો દંડ આ ભવ અને આવતે ભવ પણ ભોગવવો પડે. દીકરી, હજુ કંઈ મોડું થયું નથી. તું હમણાં જ મારી સાથે ચાલ. ગુરુ મહારાજ પાસે માફી માંગીને પછતાવો કરી લે. સરસ્વતી, તું બધા નગરજનોને લઈને ગુરુ મહારાજ પાસે આવ. ચાલ દીકરી, ચાલ. હે ગુરુ મહારાજ, મારી દીકરીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, એને માફ કરી દો. હે ગુરુ મહારાજ, આપ અગ્નિની જેમ પાવન છો. મેં મારી ઈર્ષ્યાના લીધે આપના ચારિત્ર પર કલંક લગાવ્યું છે. મેં તમારો અપરાધ કર્યો છે, તમારો અવર્ણવાદ કર્યો છે. મને મારી ભૂલનો ખૂબ પસ્તાવો થાય છે. તમે તો દયાળુ છો. મને ક્ષમા કરો મહારાજ, મને ક્ષમા કરો. હે નગરજનો, મેં તમને ગુરુ મહારાજ વિશે જે પણ કંઈ કહ્યું છે એ બધું ખોટું છે. ગુરુ મહારાજ ચારિત્રવાન પુરુષ છે. મેં જાણી જોઈને ગુરુ મહારાજ પર કલંક લગાવ્યું છે. હું ખોટી છું, હું પાપી છું, અને ગુરુ મહારાજ સાચા છે. ગુરુ મહારાજ પવિત્ર છે.
હે ગુરુ મહારાજ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, એનો જ મને આ દંડ મળ્યો છે. હવે મને ક્ષમા કરી દો, મને માફ કરી દો ગુરુદેવ, મને માફ કરી દો. હે વેગવતી, તારા બધા દુઃખો દૂર થાય, તારું આત્મકલ્યાણ થાય, કિંતુ તારાથી વિતરાગ ધર્મને જે હાનિ થઈ છે તેનું તું પ્રાયશ્ચિત અવશ્ય કરજે. ધર્મલાભ. ગુરુ મહારાજની જય હો, ગુરુ મહારાજની જય હો, ગુરુ મહારાજની જય હો. ગુરુ મહારાજના આશીર્વાદથી વેગવતીના બધા જ રોગો દૂર થાય છે. પણ આ ભવમાં ગુરુ મહારાજ અને ધર્મ ઉપર કરેલા અપરાધને કારણે બીજા ભવમાં વેગવતીને બહુ જ કલંકિત થઈ વનવાસ અને એકલવાસના દુઃખો ભોગવવા પડે છે. માટે ક્યારેય સાધુ, સાધ્વી કે આચાર્યનું ઊંધું બોલાય નહીં અને સંભળાય પણ નહીં. જ્યારે પણ ભૂલનું ભાન થાય ત્યારે પશ્ચાતાપ કરવો, એવું દાદાએ કહ્યું છે. અને ત્રીજી કલમ ભાવવી. આ કલમ જેટલી ભાવાશે એટલી આ કાળના જીવોની જોખમદારી મટતી જશે. અહો અહો એ દાદાને અનંત અવતારના હિસાબો છૂટી જવા આ 9 કલમો આપી છે. હા, કોઈનું ઊંધું બોલાય નહીં. ચોથી કલમ અભાવ અને તિરસ્કારની છે. ચાલ, હું તને એક દ્રશ્ય બતાવું. અરે રે, આજે જ બધું આવું થવાનું લખ્યું છે. છી 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 છી. અરે આ તો કોઈ પ્રાણીનું મળ લાગે છે શેઠ. છી 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 છી, અપશુકન થઈ ગયું શેઠ, અપશુકન થઈ ગયું. હે ભગવાન, હવે મારા શેઠ અપવિત્ર થઈ ગયા. શેઠ, હવે તમારાથી પૂજા નહીં થાય. હવે તમારે મંદિરે જતા પહેલા તળાવમાં નાહવું પડશે, તો જ તમે પૂજા કરવા માટે પવિત્ર થશો. મંદિરે જવાના માર્ગ પર પોદળો. મોટા ભાઈ, રાજમંત્રીને કહીને આ બધા જ પશુપાલકોને પશુ સાથે નગરની બહાર તગેડી મૂકવા જેવા છે. ચાલો મોટા ભાઈ, તળાવે જઈને આ ગંદકીથી છુટકારો મેળવીએ. અપશુકન, બીજું અપશુકન છે. હે ભગવાન, મારા સ્વામીને કોની નજર લાગી છે? ગધેડો દીઠો શેઠ, ગધેડો દીઠો. અપશુકન થઈ ગયું, બીજું અપશુકન થઈ ગયું. નક્કી શેઠ, આ પોદળો પેલા ગધેડાઓનો જ છે. ક્યારનો હોચી હોચીનો વિચિત્ર અવાજ કરી રહ્યો છે. જુઓ ને શેઠ, આ ગધેડાઓને જોઈને કેટલી ઘૃણા ઉત્પન્ન થાય છે. છી 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 છી. ક્યાં છે આ બેડોળ ગધેડાઓનો માલિક? એના શરીરની તીવ્ર દુર્ગંધથી મારું માથું ફાટવા લાગ્યું છે. સત્ય વચન નાના શેઠ, સત્ય વચન. હે ભગવાન, આટલા ઓછા હતા તે હવે તો આ ગધેડા ભટકાયા. કહું છું, કોણ છે આ ગધેડાનો માલિક? કોના છે આ ગધેડા? બોલો, હું છું આ ગધેડાનો માલિક. અરે ઓ નાલાયક, ગધેડાની સાથે રહી રહીને તું પણ ગધેડા જેવો થઈ ગયો છે. ઓ તુચ્છ કઠિયારા, આ માર્ગ ફક્ત શેઠિયાઓને મંદિરે જવા માટે બનેલો છે અને તું આ માર્ગ પર પશુઓ લઈને ચાલે છે. ચાલ, હટાવ તારા ગધેડાઓ અહીંયાથી. મોઢું શું જુએ છે નફટ? શેઠ, માર્ગ તો માર્ગ હોય છે. એના પર પશુ ચાલે કે મનુષ્ય, માર્ગ પર ચાલવાનો બધાને અધિકાર હોય છે. જોયું શેઠ, આ કઠિયારો તમારી સામે બોલવાની હિંમત કરે છે. અરે ઓ કઠિયારા, તને ખબર છે આ સાવંત શેઠ કોણ છે? જો એ ધારે તો તારા જેવા 1000 કઠિયારાને પોતાની પાસે 10 બનાવીને રાખે. ચાલ, હટ અહીંયાથી. શેઠ, હું અને મારા ગધેડા તમને ક્યાં નડીએ છીએ? ચૂપ કર ગધેડા. તારી બુદ્ધિ ગધેડાની માફક તારા પગના તળિયામાં છે. તારા ગધેડાના લીધે આજે મારો આખો દિવસ અશુભ થઈ ગયો. છી 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 છી. તારા ગધેડાને જોઈને મને ખૂબ અરુચિ ઉત્પન્ન થાય છે. ચાલ હટ, ચાલ હટ અહીંથી. ચાલો ચાલો શેઠ, આપણે મોડું થઈ જશે. આવા નાના માણસોના મોઢી શું લાગવાનું? ચાલો મોટા ભાઈ, આની સાથે વાત કરવી એટલે પથ્થર પર પાણી નાખવા સમાન છે.
દાદા કહે છે કે આપણાથી ક્યારેય ગધેડાનો પણ તિરસ્કાર ન કરાય. જો કરશું તો ગધેડાની અંદર બેઠેલા ભગવાન એવું કહેશે કે આ ભાઈને એક ભાવ અમારી જોડે મોકલી આપો. એટલે આપણાથી કોઈ પણ જીવ માત્રનો અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય. અને છતાંય થઈ જાય તો ભાવ નવેસરથી સુધારી લેવો અને આ કલમ ભાવવી. હા, બરાબર. હવે 5મી કલમ શું કહે છે દેવ? વાસ્તુ યક્ષ, તારી ઉત્સુકતા તો વધતી જ જાય છે. 5મી કલમ છે કઠોર ભાષા તંતીલી ભાષાની. આ કાળના જીવો રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં આવી કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે છે એ આપણે જોઈએ. અરે આ બિલ શેનું છે? જોઈ લો ને, કરિયાણાનું બિલ છે. પુષ્પુ શું કરો છો? પણ આટલો બધો 2500 રૂપિયાનો સામાન એ કારે લાવવાની શું જરૂર છે? થોડુંક થોડુંક લવાય ને. આ કેવડું મોટું બિલ બનાવ્યું છે. કહું છું કોની પાસેથી લાવીશો તું? તો હું મારે રોજ રોજ કરિયાણાની દુકાને જવાનું? હવે તો મારે કરિયાણાની દુકાને જવું જ નથી. ડીમાર્ટમાં જ્યારે ડિસ્કાઉન્ટ હોય ત્યારે તમારે ભેળા આવજો, એટલે તમને ખબર પડે કે કેટલી વસ્તુનું કેવડું બિલ થાય. પછી મારી ઉપર રાડું નાખજો. તો રાડું જ પાડે ને. આટલા રૂપિયાનો ખર્ચો કરી નાખે. થોડુંક જોવું તો જોઈએ ને. તારે તો એમ કે પૈસા ઝાડ ઉપર ઉગે છે એટલે મન ફાવે લઈ આવવાનું. જો તમે હવારમાં ચાલુ ન થઈ જાવ, મગજમારી ન કરો મારી હારે. મન ફાવે એટલે મેં કઈ બ્યુટી પાર્લરમાં થોડો ખર્ચો કર્યો છે, એમાં રાડું હું પાડો છો? આ સામાન સુલેમાનભાઈને ન્યાથી લીધો છે. બિલ જોવું હોય તો જોઈ લો. ઈ પૈસા લેવા આજે જ આવવાના છે. આ જો કીધું તું ને તને, કોઈ વસ્તુ લેવા જાવ તો ચેક કરી લેવાનું. પણ હું થયું? અરે લોચો છે આ બિલમાં. તને કોઈ વસ્તુ લેતા જ નથી આવડતી. આવો, મને બધી ખબર છે તમને કેવું લેતા આવડે છે. પરમ દિવસે 10 રૂપિયાના કિલો રીંગણા લાવ્યા હતા. ખબર છે એમાંથી 2 રીંગણા હારા નીકળ્યા હતા, બાકી બધા એમાં ઈળું હતી. પાછા મને કહેશે વસ્તુ લેતા નથી આવડતું. તમારું કરો તમારું. ઈ તો તે કીધું એટલે હું લેવા ગયો, બાકી આ શાક બકલા લાવવાનું કામ મારું થોડું છે. નમસ્તે શેઠ, પેલા કરિયાણાના પૈસા આપી દેજો ને. આવ સુલેમાન, તારી જ વાત થતી હતી. આવું ને આવું તમે માલ સામાનમાં ગાલમેલ કરશો તો એક દિવસ દુકાન બંધ કરવાનો વારો આવશે. લખવું ને લખી લે. શું થયું શેઠ? આ ગરીબની કાંઈ ભૂલ થઈ ગઈ છે? અરે શું થયું શું? આ બિલમાં 20 કિલોના પૈસા લખ્યા છે અને બોરી 18 કિલોની છે, એટલે 2 કિલોના પૈસા ચાવ કરી જવાના તમારે. અમને હું મૂર્ખ સમજો છો? તમે જેમ બિલ બનાવશો એમ પૈસા આપી દેવું. જો લાલા શેઠ, એવી ખોટી વાત ના કરો. જેટલી ખાંડ આપી છે એટલા જ પૈસા લગાડેલા છે. હું કહું છું એ વાત તારા ભેજામાં ઉતરે છે કે નહીં? આમાં 2 કિલો ખાંડ ઓછી છે. જો સુલેમાન, તું આવો ગાલમેલ વાળો માલ આપવાનો હોય ને તો મારે આવો માલ નથી જોતો. મેં ક્યાં તમને જબરજસ્તી માલ આપ્યો તો? તમારે નહીં જોતો હોય તો પાછો આપી દો. લે આ ઉઠાવ તારો માલ, નથી જોતો મારે. જુઓ શેઠ, આ બોરી જૂની છે એટલે માલ 18 કિલો લખ્યો છે, બાકી માલ પૂરો જ છે. સુલેમાન, આ બધા ધંધા બંધ કરો. તમે લોકોને છેતરવાનું બંધ કરો. અમે લોકો બધું સમજીએ છીએ તમારા ધંધા શું છે. આના 500 રૂપિયા હું નહીં જ આપું. કેમ શેઠ, 500 નહીં આપવાના એટલે? ખુદા કસમ, પૂરેપૂરા બિલના પૈસા લીધા વગર આજે તો મેં આ ઘરમાંથી જવાનો જ નથી. એ કહું છું ધીરે બોલો, ધીરે. આજુબાજુ વાળા ડોકા કાઢે છે. પછી આખી બિલિંગમાં તમારી જ વાતું થાય. જે પૈસા થતા હોય આપી દો ને. જ્યાં પૈસાની વાત આવે ત્યાં તમારી લપ છૂટતી જ નથી. તું છાની માની અંદર જાને. હવે કાંઈ ખબર પડે ને ડબ ડબ કર્યા રાખે. આખા ગામમાં હું આની એકની દુકાન છે. જુઓ શેઠ, તમારે બીજી વાર માલ જોઈતો હોય તોય ભલે અને ના જોઈતો હોય તોય ભલે. હમણાં મને મારા પૈસા આપી દો, મારે ઘણા બીજા કામ છે. લે ઉઠાવ તારા પૈસા. હું પણ જોઉં છું કેમ દુકાન ચલાવે છે તું. સુલેમાન, તારી દુકાન બંધ ન કરાવી દઉં તો મારું નામ લાલભાઈ નહીં. કાંઈ વાંધો નહીં શેઠ, ગમે ત્યારે આવો હું દુકાન પર જ મળીશ. હું તને જોઈ લઈશ સુલેમાન. હું પણ તમને જોઈ લઈશ લાલા શેઠ. આવો આવો સુલેમાનભાઈ, સવારમાં તમારા દર્શન. કઈ કામ હતું? અરે શેઠ, ગયા મહિનાનો હિસાબ આપી દો ને. આવો આવો, બેસો. અરે સાંભળે છે, સુલેમાનભાઈ આવ્યા છે. પાણી લાવજે. સુલેમાનભાઈ, એટલા ગરમ કેમ છો? કઈ ઝઘડો કરીને આવ્યા છો કે શું? એ બધી વાત છોડો શેઠ, મને મારા પૈસા આપી દો. મારે ઘણી ઉઘરાણી બાકી છે. બસ 5 મિનિટ આપો, જરા બિલ જોઈ લો. અરે સાંભળે છે,
આ સુલેમાનભાઈનું બિલ ક્યાં છે? અરે જુઓ ને, ત્યાં ટેબલ પર જ મૂક્યું છે. અરે આ બિલ ચેક કરી લીધું છે ને? હા, બિલ મેં ચેક કરી લીધું છે. 2050 રૂપિયાનું છે. 2050? કેમ, તમને કંઈ વધારે લાગે છે? ના ના, હું એમ નથી કહેતો. હું એમ કહું છું કે જરૂરી બધો સામાન આવી ગયો છે ને? કંઈ બાકી હોય તો સુલેમાનભાઈને હમણાં જ લખાવી દઈએ, જેથી તારે વારે વારે સામાન લેવા જવું ના પડે. અરે ના ના, સામાન તો બધો જ આવી ગયો છે. લ્યો લ્યો સુલેમાનભાઈ, પાણી. પણ આ વખતે ખાંડની બોરી 18 કિલોની આવી છે અને બિલમાં 20 કિલોનો હિસાબ લખ્યો છે. એ થોડું સમજી લ્યો ને. હા, એ અમે સમજી લઈએ. તું કોઈક ઠંડો બનાવી દે, આ સુલેમાનભાઈ ઠંડા થાય. બરાબર ને સુલેમાનભાઈ? હા, હું હમણાં જ બનાવી આપું. સુલેમાનભાઈ, આ બિલમાં 2 કિલો ખાંડના પૈસા વધારે લગાવેલા છે, એનું કેમ કરશું? શાંતિલાલ, બોરી 20 કિલોની જ છે, પૈસા તો તમારે પૂરેપૂરા આપવા જ પડશે. અરે સુલેમાનભાઈ, એટલા વર્ષોથી તમારી પાસેથી માલ લઈએ છે, કંઈક તો સમજો. 2 કિલો ખાંડ પ્રમાણે 160 રૂપિયા થાય. તમે કહો એટલા રૂપિયા તમને આપી દઉં. જો પૈસા ઓછા આપવાના હોય તો મારે 1 રૂપિયો જોતો નથી, બધા પૈસા તમે જ રાખો. અરે તમને તો ખોટું લાગી ગયું. આમાં વચ્ચેનો કંઈક રસ્તો કરો. 100 રૂપિયા ઓછા લઈ લો અને એક બિલ પૂરું કરો. મારા શેઠ, આ 50 રૂપિયાનો તો ધંધો છે, એમાં 100 રૂપિયા તમે કાપી નાખશો તો મારી પાસે શું વધશે? તમને એવું લાગતું હોય તો ઉપરના 60 રૂપિયા ઓછા આપજો. એનાથી ઓછું મને નહીં પોસાય. કંઈ વાંધો નહીં, તો આપણે એ પ્રમાણે હિસાબ કરીએ. બરાબર ને? એ આ તમારા 1990 રૂપિયા પૂરા લો. લ્યો, આ ઠંડુ ઠંડુ જ્યુસ પીને થોડા ઠંડા થાવ. ચાલો શેઠ, હું નીકળું. સુલેમાનભાઈ, કંઈ ખોટું નથી લાગ્યું ને? ના ના શાંતિલાલ, બધું બરાબર છે. સારું, ત્યારે આવજો. હા શેઠ. વાહ શાંતિભાઈ વાહ, શું સુલેમાન સાથે વ્યવહાર કર્યો! દુઃખ પણ ના થયું ને વાતનો નિવેડો પણ લાવી દીધો. એટલે જ આપણાથી પણ હર હંમેશ મૃદુરુજુ ભાષા બોલાય એવી શક્તિ મેળવવા આ કલમ જરૂરી છે. આ કલમ ભાવવાથી આપણો અભિપ્રાય જુદો પડી જાય અને આપણે મુક્ત થઈ જઈએ. કનિષ્ક દેવ, આ કલમો તો મારી ઉત્સુકતા વધારતી જ જાય છે. હવે છઠ્ઠી કલમમાં શું છે? વાસ્તુ યક્ષ, તું થોડી ધીરજ રાખ અને તારી ઉત્સુકતાને થોડો વિરામ આપ. છઠ્ઠી કલમ તો સૌથી અગત્યની કલમ છે અને એને સમજવા હું તને એક ઐતિહાસિક ગાથા સંભળાવું. ભરત ક્ષેત્રના પોથનપુર નામના રાજ્યની. વસુંધરા, વસુંધરા, વસુંધરા. મારા ચિત્રપટમાં જાણે આ ચિત્ર કંડારાઈ ગયું છે. ઇન્દ્રની અપ્સરા જેવું વસુંધરાનું રૂપ મને તેના તરફ આકર્ષિત થવા મજબૂર કરે છે. એના સૌંદર્યની સુગંધ મને અત્યંત મોહાંધ કરી દે છે. એની હાજરીમાં મારું મન પ્રફુલ્લિત થઈ જાય છે. વસુંધરાની ઈચ્છા હોય કે ના હોય, હું તેને મેળવીને જ રહીશ, મેળવીને જ રહીશ, મેળવીને જ રહીશ. વિષયમાં મોહાંધ એવો કમઠ પોતાના નાના ભાઈની પત્ની વસુંધરા સાથે બળજબરીપૂર્વક વિષય વિલાસ કરે છે. પછી વારંવાર આ દુરાચારનું આચરણ થાય છે. ધિક્કાર છે મારા સ્વામીના આવા દુષ્કૃત્ય પર, જે સંબંધોની બધી જ ગરિમા ભૂલી ગયા. હવે તો હદ થઈ ગઈ. મરુભૂતિને મારે આનાથી વિદિત કરવો જ પડશે. આ તમે શું બોલો છો ભાભી? તેનું તમને ભાન છે? મારા મોટા ભાઈ આવું નીચ કૃત્ય કરી જ ના શકે. હું આ વાતને નથી સ્વીકારતો. આ વાત સત્ય હોઈ જ ના શકે. આ જ વાત સત્ય છે. તમને સ્વીકાર્ય ના હોય તો જાતે જ તપાસ કરાવી જુઓ. મરુભૂતિને પોતાના ભાભીની વાત પર શંકા જતા
જાતે જ દુષ્કર્મની તપાસ કરે છે અને વરુણાની વાત સત્ય નીકળે છે. તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે મોટા ભાઈ. ધૃણા આવે છે મને તમારા પર. ભોગવિલાસ અને સ્ત્રીની લાલસામાં એટલા અંધ થઈ ગયા કે એ પણ ભૂલી ગયા કે વસુંધરા મારી પત્ની છે. પત્ની છે મારી. લજ્જા આવે છે તમને મોટા ભાઈ કહેતા, પણ ધિક્કાર છે. મારી પત્ની સાથે કરેલા વ્યભિચારનો તમને અવશ્ય દંડ મળશે. અવશ્ય દંડ મળશે મોટા ભાઈ. રાજન, રાજન, રાજન કમઠે ઘોર દુષ્કર્મ કર્યું છે. રાજન ઘોર દુષ્કર્મ કર્યું છે. તેને કઠોરમાં કઠોર દંડ આપો. કઠોર દંડ આપો. કમઠ, તારા વ્યાભિચારનો તને કઠોરમાં કઠોર દંડ મળશે. સૈનિકો, આ કમઠને મંત્રી પદમાંથી નિષ્કાસિત કરો અને આ નીચને આપણા રાજ્યમાંથી તડીપાર કરો. આ તો માફીને પણ લાયક નથી. વ્યભિચારનો આવો જ દંડ મળવો જોઈએ. હવે રાજ્યમાં પાછો ક્યારેય નહીં આવતો. હું કેટલો કુશળ રાજમંત્રી હતો અને આજે ભરી સભાએ મને અપમાનિત કર્યો. ગધેડા પર બેસાડીને આખા નગરમાં લજ્જિત કર્યો. લોકો મારી પર થૂંક્યા, પથ્થર માર્યા, વસ્ત્રો ફાડી નાખ્યા. મારું આવું ઘોર અપમાન, અને એ બધાનું મૂળ છે મરુભૂતિ. એણે મારું જીવન બરબાદ કરી નાખ્યું છે. મારી ભૂલ આટલી મોટી નહોતી, પણ લોકોના આવા અપમાન મારાથી સહન નથી થતા. ના ના, હવે ભલે મારે મારા પ્રાણ છોડવા પડે, પણ હું મરુભૂતિને નહીં છોડું. આ અપમાનનો બદલો અવશ્ય લઈને જ રહીશ. હવે હું તેને નહીં છોડું. હવે હું એને જીવતો નહીં છોડું. ભલે ને ગમે તેટલી તપસ્યા કરવી પડે, ગમે તેટલી યાતના સહન કરવી પડે, કેટલાય ભવો લેવા પડે, હું તેને નહીં છોડું. હું તેને નહીં છોડું. મેં મારા મોટા ભાઈને આવો દંડ અપાવ્યો. એ કેટલા દુઃખો ભોગવતો હશે. રાજમહેલમાં રહેવાવાળો મંત્રી જંગલમાં ક્યાં ભટકતો હશે. રાજા પણ મારા ભાઈને માફ કરવા તૈયાર નથી. મોટા ભાઈ, તમે ક્યાં છો? મોટા ભાઈ, તમે ક્યાં છો? હું તમને શોધીને જ રહીશ. મોટા ભાઈ, મોટા ભાઈ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મોટા ભાઈ. આ મરુભૂતિ તમારી પાસે પોતાનો પ્રાયશ્ચિત કરવા આવ્યો છે. હું તેનો પશ્ચાતાપ કરું છું. મને માફ કરી દો મોટા ભાઈ. મારા લીધે તમારે કેટલું અપમાન સહન કરવું પડ્યું છે. મોટા ભાઈ, તમે મારી સાથે પાછા રાજમહેલમાં ચાલો. મેં જે ભૂલ કરી છે તેને હું સુધારવા માંગુ છું. માફ કરી દો મોટા ભાઈ. મને માફ કરી દો મોટા ભાઈ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મોટા ભાઈ. બહુ મોટી ભૂલ થઈ ગઈ મોટા ભાઈ. તું રાજ્યમાં લઈ જઈને મારું ફરીથી અપમાન કરવા માંગે છે મરુભૂતિ? આટલું અપમાન ઓછું છે. મને માફ કરી દો મોટા ભાઈ. હું તને નહીં છોડું મરુભૂતિ. તું માફીને લાયક નથી. ના મોટા ભાઈ, હું આજે તને જીવતો નહીં છોડું. હું તને જીવતો નહીં છોડું. તે મારું જીવન બરબાદ કરી નાખ્યું છે. મને કેટલો અપમાનિત કર્યો, મારું પદ છીનવ્યું, મને લજ્જિત કરાવ્યો, મને રાજ્યમાંથી નિષ્કાસિત કરાવ્યો. તું માફીને લાયક નથી. મૃત્યુને લાયક છે મરુભૂતિ. તું મૃત્યુને લાયક છે મરુભૂતિ. મોટા ભાઈ, મરુભૂતિ, મારા અંતકરણની બળતી જ્વાળાઓ હજુ સળગી રહી છે. હું તને ભવો ભવ નહીં છોડું મરુભૂતિ. હજુ હું તને ભવો ભવ નહીં છોડું. કમઠ નવ ભવમાં જ્યારે મરુભૂતિને જુએ છે
ત્યારે તેને પૂર્વનું વેર યાદ આવે અને દરેક ભવમાં મરુભૂતિને મારી નાખી વેર વાળે છે. તો પણ કમઠનું વેર પૂરું નથી થતું. મરુભૂતિનો જીવ 10મા ભવમાં પાર્શ્વકુમારનો દેહ ધારણ કરે છે અને કમઠનો જીવ ભુવનવાસી દેવ મેઘમાળીનો દેહ ધારણ કરે છે. પાર્શ્વકુમાર દીક્ષા અંગીકાર કરી ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે. એક વખત ભગવાન પાર્શ્વનાથ કાર્યોત્સર્ગ મુદ્રામાં લીન હોય છે. મને આ મુનિને જોઈને આટલી ઘૃણા કેમ થાય છે? મને એવું થાય છે કે હું આ મુનિને મારી નાખું, અત્યંત કષ્ટ આપું. ઓ ઢોંગી મુનિ, બંધ કર તારા બધા ઢોંગ. હજુ તું ધ્યાનમાં હોવાનું નાટક કરે છે. હું તને નહીં છોડું. પ્રતિશોધની અગ્નિ જ્વાળા મને બાળી રહી છે. આલે! હું તારા શરીર પર એટલા ઘા મારીશ કે તારા શરીરમાંથી પ્રાણ જ નીકળી જશે મુનિ. આલે! તું કોઈ શક્તિશાળી ઢોંગી લાગે છે. હું પણ જોઉં છું મુનિ કે તું ક્યાં સુધી ધ્યાનમાં રહી શકે છે. હવે મારા મેઘ શસ્ત્રથી તું બચીને બતાવ. આલે! બચીને બતાવવાનાથી. કોણ છે? કોની આવી હિંમત છે જે મારા ઉપસર્ગથી આ મુનિને બચાવે છે? પોતાનો પરિચય આપો. કોણ છે? પરિચય આપો પોતાનો. હે મેઘમાળી, તારા વેરની જ્વાળાને શાંત કર. તને ખબર નથી તું કેવું અનર્થ કાર્ય કરી રહ્યો છે. આ મુનિ કોઈ ઢોંગી નથી. આ તો વિતરાગ ભગવાન છે. આ વિતરાગ ભગવાનને ઓળખ. હે મેઘમાળી, તું આમની ઉપર ઉપસર્ગ કરે છે. આ તો કરુણાના સાગર છે. મુક્તિનું પરમધામ છે, જેના શ્વાસોશ્વાસ ફક્ત લોક કલ્યાણ માટે જ વહે છે, જે નિરંતર ઉદય આધીન વર્તે છે, અને તું આમની ઉપર વેર વાળે છે. તારા પૂર્વભવને યાદ કર મેઘમાળી. તું નવ ભવથી આ જ કરતો આવ્યો છે. હવે હું એને ઢોંગી કહું છું.
ભલે ને ગમે તેટલી તપસ્યા કરી પણ ચીમની બદલો અવશ્ય જીતાઈ જ રહીશ. કાંઈ ભાવો લેવા પડે, હું તેને નહીં છોડું. તારા વેરનું મૂળ કારણ તારો વિષય દોષ છે. દરેક ભાવમાં તારી જ ભૂલ હતી, છતાં પણ ભગવાને તને ક્ષમા આપી, તારો ઉપકાર માન્યો. આ ઉપકાર માની તેમણે મહામાંડલિક રાજાના ભવમાં 16 કારણ ભાવનાઓ સેવી તીર્થંકર ગોત્ર બાંધ્યું, અને આ ભવમાં તેઓ તીર્થંકર સંપૂર્ણ વિતરાગી પરમાત્મા બન્યા. અને તે પ્રત્યેક ભવમાં વેર વાળીને રૌદ્ર ધ્યાનથી નર્ક ગતિ ભોગવી, અને આ ભવમાં પણ તારું વેર તને ભૂલાતું નથી કમઠ. આ વેરમાંથી બહાર નીકળ, તારી ભૂલોનો સ્વીકાર કર, ભગવાન પાસે ક્ષમા માંગી લે. આ જ સમય છે. આ વિતરાગ ભગવાન પાસે તારા 9 ભવોના દોષોનું પ્રાયશ્ચિત કરી લે. ભગવાન તો કરુણાના ધામ છે, તેને ક્ષમા કરી દેશે. ભગવાનનું શરણું પ્રાપ્ત કરી લે મેઘમાળી. જો આ તક ચૂક્યો તો અનંતકાળ સુધી આ વેર સાથે તારે ભટકવું પડશે. હે દેવ, હે દેવી, તમે મને મારો પૂર્વભવ યાદ કરાવી ઘોર અપરાધમાંથી બચાવી લીધો છે. હું તમારો ઋણી છું. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. હે પ્રભુ, હું તમારો અપરાધી છું. વિષય દોષથી બંધાયેલા વેરને કારણે 9 ભવ સુધી મેં તમને ખૂબ જ દુઃખ આપ્યું છે, ખૂબ કષ્ટ પહોંચાડ્યું છે. અને આ ભવમાં પણ તમારી પર ઉપસર્ગ કરીને તમને અત્યંત કષ્ટ આપ્યું છે. પ્રભુ, મારા પ્રત્યેક દોષોની મને ક્ષમા આપો. પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. પ્રભુ, મને આપનું શરણું આપો, મને આપનું શરણું આપો, આપનું શરણું આપો. પ્રભુ, આપનું શરણું આપો. દાદાશ્રી કહે છે કે આ વિષયથી તો વેરના કારખાના ઊભા થાય છે. હા, આ વિષય તો પૂર્ણ વિતરાગી તીર્થંકરો સાથે પણ વેર કરાવડાવે. અણહકનો વિષય એ નર્ક ગતિ બંધાવડાવે. આ દુષ્મ કાળમાં જ્યારે લોકો મોબાઈલ, ટીવી અને ઇન્ટરનેટ જેવા યાંત્રિક ઉપકરણોથી વિષય વિકારની ઈચ્છાઓ, ચેષ્ટાઓ અને વિચાર સંબંધી દોષોની વિષયાગ્નિમાં બળી રહ્યા છે, ત્યારે આ કાળની વિષયાગ્નિને ઠારવા પ્રગટ્યા શીલવાન પુરુષ દાદા ભગવાન. અને એવા જ્ઞાનીની વંશાવેલીમાં પૂજ્ય નિરૂમા અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય પાડીને આત્માના સ્પષ્ટ વેદન સુધી પહોંચ્યા. અને હવે આપણી સમક્ષ નિર્વિકારી આંખોવાળા પૂજ્ય શ્રી દીપકભાઈ સૌને બ્રહ્મચર્યનો સહજ આશીષ આપી રહ્યા છે. અરે, જેણે વિષય જીત્યા ને તેને તો અમારા દેવો પણ નમસ્કાર કરે છે. માટે આવો આ જ્ઞાની પુરુષના સાનિધ્યમાં એવી ભાવના ભાવીએ કે ઠેક મોક્ષે જતા સુધી અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય પળાય. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો.
અરે દેવ, આ શું થઈ રહ્યું છે? હા, આજ તો તને બતાવવાનું છે. આ 7મી કલમની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે. એટલે તું જાતે જો અને કહે કે આ કલમ શું કહે છે. એલા વાલજી, અહીંયા તો બહુ જોરદાર છે હો. અહીંયા તો કાંઈ ન ઘટે. આતા ઈ તમને ન ખબર પડે. આ સુરતના લગન છે. રમેશભાઈના વ્યવહાય છે ને ઈ હીરાની બહુ મોટી વાલટી છે. એટલે જ મોટો ખર્ચો કર્યો લાગે છે. હા હો, લગનમાં બહુ મોટો ખર્ચો કર્યો છે. આમ જો તો ખરે 1200 રૂપિયાની ડ્રેસ આપી છે. કેટલાની? 1200ની. એવું છે તો જમવામાં જમાવટ થઈ જાય. 6 મહિનાથી લગ્નમાં જમવાની ભૂખ હતી ને એ અહીંયા ભાંગશે. લે આ એવા રમેશભાઈ જો જો આયલા આવે જો. આવો આવો મહેમાનો, પધારો પધારો. જય સચિદાનંદ. એલા રમલા, તે તો લગ્નમાં જમાવટ કરી નાખી હો. બાપા, દીકરાના લગ્ન છે, થોડી વાતું છે. તમે દેહમાંથી આવડો મોટો ધક્કો ખાધો છે તો જમાવટ તો કરવી જ પડે ને. બધા બેહો અહીંયા, હું ડીશ મગાવું છું. હા હા, તું ડીશ મગાવ. અમે અહીંયા બધા બેઠા છીએ. એ બેહો બેહો અહીંયા બધા બેહો. લગનની મોજ કરી. લેલા ઘારીવાલા અહીંયા જ દેખાય છે. ઓ ઘારીવાલા, અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ, અહીંયા આવી આવો. એ જય સચ્ચિદાનંદ બધા મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. એલા વાલજી, ભૂખ તો બહુ લાગી છે હો. હા હો, જેદુની ડાયાબિટીસ આવી છે ને તેદુની કલાકે ને 2 કલાકે પેટમાં ઉંદરડા દોડવા માંડે છે. બહુ ભૂખ લાગે હો હારી. અરે કાકા, તમને ડાયાબિટીસ છે? પટી ગયું ટોટો. અહીંયા તમારા લાયક ખાવાનું કંઈ નહીં મળે. અહીંયા મોસ્ટ ઓફલી બધું મીઠું મીઠું જ છે. ઉપ, પડનો દીકરો એક હાય વાટકી ઉલાળી ગયો અને અમને ના પાડે છે. તું ધ્યાન રાખજે, તને ડાયાબિટીસ ન થઈ જાય. કારીવાલા, તું ટેન્શન ન લે. અમે ડાયાબિટીસના ઇન્જેક્શન ભેગા લઈને જ ફરીએ છીએ. બહુ એવું લાગે ને તો હામ આપી દઈએ. અરે પ્રભુ, એ તો તમારી તબિયત નહીં બગડે ને એટલે કહું છું. બરફીના ઢેફલા તારે દાબવા છે અને તબિયત અમારી બગડે. એ પ્રેમજી, શાંત થા મારો ભાઈ. જો આવી ગઈ ડીશ, જો લે ભાઈ, ડીશ મૂકી દે અહીંયા. વાહ, આને કહેવાય જમણ. સૂપથી ચાલુ કરો. સૂપ પીવો તો ભૂખ ઉગડી જાય. ભૂખ તો પહેલેથી જ ઉગડી ગઈ છે. આ મનસુરી સારું દેખાય છે. ઘણા ટાઈમથી ગળ્યું ખાધું નથી તો રબડી ઠપકારવા દે. એલા એ આ સૂપ તો સુસવાટા કાઢી નાખે એવું છે હો. આમાં તો નકરું મરચું જ ઠોકું લાગે છે. બહુ તીખું છે હો આ તો. એલા એ, આમાં તો ભટકી ગયા. રબડું તો મોળું ફક છે. આમાં તો ખાંડ નાખતા જ ભૂલી ગયો લાગે છે. એ મોળું ફક જ હોય ને. ખાંડ બધી આ મનસુરીમાં જ નાખી છે. તમે બધા આ રીતે ખાવાનો તિરસ્કાર નહીં કરો. જમવાનો તિરસ્કાર કરશો ને એટલો જ અંતરાય પડશે. આ ડાયાબિટીસ ખાવાના અંતરાયનું જ પરિણામ છે. ઓ ઘરીવાળા, તું બહુ જ્ઞાન નહીં દેમાં. તને શું ખબર પડે ખાવામાં? અમે આ રમલાના લગનમાં જે ચોખ્ખા ઘીના લાડવા, ઈ મેથીના ભજીયા, ઓહો ઈ મરચાની પટ્ટી, ઈ સ્વાદ દાળમાંથી તો ભૂલાતો જ નથી. ઈ યાદ આવે ને તો મોઢામાંથી પાણી છૂટી જાય છે. અને ઈ માયલું તો આમાં કઈ છે નહીં. વાલજીભાઈ, આ લુબ્ધમાનપણામાંથી બહાર નીકળો અને આ જે પ્રાપ્ત છે ને તેને ભોગવો. એ નહીં ફાવે તો કંઈ બીજું ખાઈ લો. પણ લગ્નમાં કઈ ખાવાના ઠેકાણા તો હોવા જોઈએ ને. ભંગાર જેવું ખાવાનું બનાવ્યું છે. તઈ હું નકરો ડેકોરેશન ને ફેન ફતુરમાં જ ખર્ચો કર્યો છે. થોડુંક રહોડામાં ધ્યાન દીધું હોત ને તો 2 માણા કંઈક પેટ ભરીને ખાત. વાલજી, ઈ બધું મુખ પડતું લાડવા ખાધા જેવા છે. લાડવા ઉપર ધ્યાન દે, બીજું બધું મુખ સાઈડમાં. એવું છે તો હાલો લાડવા ટીબી નાખી. વાલજી, ધીમે ધીમે લાડવા ખા. હમણાં જ 1,50,000ની સ્પ્રિંગ બેસાડી છે, ખબર છે ને તને? એ ઉસીના પાસીના કરીને ગામમાંથી માંડ ભેગા કર્યા છે. તું ખાવા ટાણે મને હેરાન ન કર. તું મને ખાવા દે. પ્રેમજી, આ જો તો
વાલજીને એટેક આવ્યો લાગે. જો તને કીધું તું ને ધીરે ધીરે કે હડબડાટ ધબધબાટી કરવા માંડ્યા. ઓ ગાડીવાલા, ખાવાનો મોહ છોડો ને, જલ્દી આવો. આરતી કાકાને જો એટેક આવ્યો લાગે છે. એને ટેબલ ઉપર મૂકીને પમ્પિંગ ચાલુ કરો. અરે શું થયું કાકાને, શું થયું? લો લો, આપણે આમને CPR આપીએ. હું છું વાલજી કાકા ને, હું છું. તમે એને ઢીકા ન મારો, બીજી સ્પ્રિંગ એની સટકી જાય પાસે. કાકા તમે શાંતિ રાખો, મને પમ્પિંગ કરવા દો. એક દાદાને એટેક આવ્યો તો. અરે એને ઊંધા કરી નાખો, ઊંધા કરી નાખો. હલો ડોક્ટર સાહેબ, ફટાફટ ફાર્મમાં આવો તો. અમારા કાકાને એટેક આવ્યો લાગે છે. તમે બધા હું ઊભા છો? અસીમ જય જયકાર ચાલુ કરી દો. ડોક્ટર આવે ક્યાં લગી. ડોક્ટર સાહેબ આવી ગયા. આમાંથી દર્દી કોણ છે? આ છે. ઓ બાપલિયા! હા બોલો, શું થયું તમને કાકા? અરે ડોક્ટર સાહેબ, આવડું મોટું ઇન્જેક્શન એનું કોપી લાખ્યું. મારી મેથડ જરા જુદી છે. હું રોગની તપાસ પછી કરું છું, નિદાન પહેલા કરું છું. એ ડોક્ટર સાહેબ, આને લાડવા ખાતા ખાતા આમ શ્વાસ બેસી ગયો. તપાસ કરો તો. લાડવો? આઈનો લાડવો મળી ગયો. આની પાઇપમાં લાડવો ફસાઈ ગયો છે. હવે આ લાડવાને કાઢવો પડશે. જુનિયર, આપણું હથિયાર લઈને આવ. એલા એ આ તો સાયકલનો પંપ છે. આ સાયકલના પંપને તમે શું કરવાના છો? રમેશભાઈ, તમે ડોક્ટરને બોલાવ્યો છે કે આ પંચર વાળાને બોલાવ્યા છે? તમે બધા પેલા આના હાથ પગ પકડી લો. ચલો રમલા, તું એના પગ પકડ, હું એના હાથ પકડું છું. પકડો. કાકા, તમે મોઢું ખોલો. હવે હું કહું ત્યારે શ્વાસ અંદર લેજો. મોટો પંપ મારો છે, શ્વાસ અંદર જ જાય ને, બહાર થોડો જાય. 2 3 એલા રમલા, આ તો ક્યાંક બધું નો કાઢી નાખે. છેલ્લી વાર 1 2 3. મંગુ, આ તું શું કરે છે? તારી આ હરકતના લીધે લોકોને કેટલી તકલીફ પડે છે ખબર છે? તું કમ્પાઉન્ડર છે તો કમ્પાઉન્ડરનું કામ વ્યવસ્થિત કર. આ કમ્પાઉન્ડર છે ડોક્ટર સાહેબ, આણે તો હમણાં વાલજીને અવડું મોટું ઇન્જેક્શન આપી દીધું. મને તો હવે ચિંતા થવા મળી છે. હવે તમે ચિંતા છોડી દો. હવે હું આવી ગયો છું. લાવો, મને તપાસ કરવા દો. અરે કાંઈ નથી થયું દાદાને, ગેસ વધી ગયો છે. લો, આ ગોળી હમણાં લઈ લો. મને તો પહેલેથી જ આ ડોક્ટર પર ડાઉટ જ હતો. હવે કેવું લાગે છે તમને? હવે સારું લાગે છે ડોક્ટર સાહેબ, હવે સારું લાગે છે. જુઓ વાલજી દાદા, હવે તમારું એન્જિન જૂનું થઈ ગયું છે, એટલે આ ઠોકમઠોક ખાવાનું તમારા શરીરને માફક નહીં આવે. જમવામાં પ્રમાણ રાખવું જરૂરી છે દાદા. દરેક ઉંમરની વ્યક્તિને શરીરમાં 6 પ્રકારના રસની જરૂર હોય છે: ખાટો, તીખો, તુરો, ખારો, કડવો અને મીઠો. આ બધા જ રસ તમે સમપ્રમાણમાં લેશો ને તો શરીરમાં મિનરલ્સ, વિટામિન, કેલ્શિયમ અને કેમિકલ બેલેન્સમાં રહેશે, જેથી આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે અને જીવન જીવવાનો આનંદ પણ માણી શકીશું. સમજાયું દાદા? સાચી વાત છે ડૉક્ટર સાહેબ. હવે તો હું બધું પ્રમાણસર જ ખાઈશ અને શરીરમાં બધાય રસ જાય એનું ખાસ ધ્યાન રાખીશ. કનિષ્ક દેવ, આ કલમ તો આહારની છે. હા, દાદા પોતે આહારમાં હંમેશા ઉણોદરી તપ રાખતા અને કહેતા કે આહારમાં એવી જાગૃતિ રાખવી કે આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. સમરસી ખોરાક લેવાની તમારી ભાવના થઈ એ તમારો પુરુષાર્થ થયો અને હું શક્તિ આપું એટલે તમારો પુરુષાર્થ મજબૂત થતો જાય. પછી ભલે લુબ્ધ ખોરાક લેવાય તેનો વાંધો નથી, પણ આ કલમ બોલવાથી કરાર છૂટતા જાય. માટે આહાર લેતા પહેલા જીવે અવશ્ય બોલવું કે હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો
અને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. કેટલી અદ્ભુત છે આ ભાવનાઓ. હવે આ 8મી કલમ શું કહે છે દેવ? 8મી કલમ કહે છે કે જીવંત અગર મૃત્યુ, પ્રત્યક્ષ અગર પરોક્ષ, કોઈ પણ જીવનું ક્યારેય ઊંધું ન બોલાય. એ અવર્ણવાદ કહેવાય. અને આ કાળના જીવોથી જાણતા અજાણતા આવી ભૂલો થતી હોય છે. એ કેવી રીતે એ સમજવા એક દ્રશ્ય જોઈએ. ઓ દિનેશ, ટ્રોન કટિંગ ચાલ આવજે ને આપણી 2 બ્રિસ્ટોલ ભૂલતો નહીં. એ હા મોટા ભાઈ, લાવું હે કે? એટલે ત્રિકમ, તે પિસ્તોલ પાછી ચાલુ કરી દીધી? હવે તને હું વાત કરું, આ ઓલા ટીટી માર્કેટનો ટીણીયો સેટ જે દિવસનો ઉઠી ગયો છે ને, તે દિવસનું મને ટેન્શન બહુ વધી ગયું છે, એટલે બ્રિસ્ટોલ પાછી ચાલુ થઈ ગઈ. ટીણીયો સેટ ઉઠી ગયો એટલે શું ઉપર વ્યો ગયો? લા એ તો મરી ગયો હતે ને તો હારું હતે, પણ એ તો આ ત્રિકમના પૈસા હાલવીને બેઠો છે, એમાં બિચારાને ટેન્શન વધી ગયું છે. આવા નક્કામાં માણસોને તો મિની બજારના સર્કલ પર ઊભા રાખીને ઢોકાવાળી કરવાની જરૂર છે. એ બધું તેલ લેવા ગયું બાબુ. તું કે બીજું શું ચાલે છે નવીનમાં? અરે હું તો આ હવારમાં જ્યારે છાપું ખોલો ને એમાં તો મારો બાટલો ફાટી જાય છે. રોજ હવારે ધંધામાં નહીં જ નવા નિયમો આવે છે. એમાં આજકાલના જુવાનિયાઓ માંડ ધંધો સેટ કરે, એમાં પાછા નવા નિયમ આવે. આ જુવાનિયા હાઈન થાય ત્યાં ટેં થઈ જાય છે. આ રાજકારણીઓને અને મોટા બિઝનેસમેનને તો બસ મોજ કરવી છે. એને તો કાંઈ નવા નિયમ લાગે જ નહીં. મને તો એમ થાય છે કે આ બધાને ભેગા કરીને ટોપના ઘોડે ઉડાડવા જોઈએ. તારી વાત બરોબર છે બાબુ. બરોબર છે. હાવ સાચી વાત કરી બાબુભાઈ તમે. હા, રાજકારણીઓ અને મોટા માથાના લોકોને તો નાના માળાને ડબડાવતા જ આવડે છે. જગાભાઈ, હાલો તમે ચા પીવો ને હવે મારી વાત સાંભળો. તમે તો ખાલી રાજકારણી અને મોટા બિઝનેસમેનની જ વાતો કરી. આમાં તમે પેલા હેર બજારવાળાને તો ભૂલી ગયા. એ બધા ભેગા મળીને હેર બજારમાં હટ્ટો રમાડે છે. મન ફાવે ત્યારે ગમે તે કંપનીને પૈસાદાર બનાવી દે ને પોતે નફો કરી બીજી કંપનીઓને હુવડાવી દે. એમાં જ તો મારા જેવા નાના માણસની બેન વાગી ગઈ છે. અરે દિનેશ, તને તો આ શેરબજારની બહુ ખબર પડતી લાગે છે ને? હવે તમને હું વાત કરું જગાભાઈ. 2019માં હું ગામથી 10 લાખ રૂપિયા લઈને આવેલો. 10 લાખ રૂપિયા. ત્યારે તમારા જ જેવા એક દોસ્તારે મને કીધું કે આ રૂપિયા શેર બજારમાં નાખો ને. પછી તો મેં અહીંયા મૈદરપુરામાં શેર બજારની એક મોટી ઓફિસ ચાલુ કરી ને હેર લે વેચનું ચાલુ કર્યું. હેર ઉપર જાય એટલે ખરીદી કરું અને હેર નીચે આવે એટલે ફૂંકી મારું. હેર ઉપર જાય એટલે ખરીદી કરું અને હેર નીચે આવે એટલે ફૂંકી મારું. એમાં ને એમાં તો હું આખો ફૂંકાઈ ગયો. ને હવે જે કાંઈ બચ્યું એમાંથી આ ચાની લારી કરી છે. ને હવે તો મેં પાક્કું જ કર્યું છે કે મારે આપણા વડાપ્રધાનના રસ્તે ચાલવું છે ને જીવનમાં એક દિવસ મોટો માણસ બનવું છે. દિનેશ, કોઈ ધંધો નાનો નહીં કહેવાય. એ દિનેશભાઈ, આપની દરની ચા પાલતલ કરો તો. અરે બાબુ, આ તો હર થૂક આવ્યો. એ તે તમે મારી મજાક ન ઉડાવો હો. તું છાનો માનો બેસ ને, તને ક્યાં કાંઈ કાળો ધોળો કહી દીધો? ઈ વાત લેવા દો, તમે બીજી કઈ વાત ચલો. નકલ માલો બાટલો પાટી જાહે. અરે બાબુ, રહેવા દે ને આ બધી વાત. બોલ હરસુખ, તારા શેઠ શું કરે એની વાત કર. મારા ટેટ ફોરલેન ગયા છે. ફોરલેન નહીં, ફોરેન. તો મારા ટેટ ઓફિસમાં વાત કરતા હતા કે ઓલા પોલેન્ડમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી નહોતો, એને આપના દેશના સૈનિકોએ મારા ટેટની સામે એને ગોળીઓથી દીધું મારીને પતાવી દીધો. 2 ગોળી તો મારા ટેટના તાંજ પાસેથી ગઈ. એમાં મારા ટેટ બેવા થઈ ગયા છે. બરાબર કર્યું એ. આવા આતંકવાદીને તો જહાજમાં બેહાડીને દરિયામાં ડૂબાડી દેવાની જરૂર છે. અરે પણ તારે ને આતંકવાદીને શું લેવા દેવા છે? લેવા દેવા હોય જ ને, આપના દેશની વાત છે. હરસુખની વાત એકદમ બરોબર છે. આવા દેશદ્રોહીને પટાવી નાખવા જોઈએ. આ લોકોને લીધે જ આપણા દેશની પથારી ફરી ગઈ છે. એમ બી દુનિયાની વસ્તી 8 અબજની છે, એમાં 5-6 ઓછા હોય તો શું ફેર પડે? લે હરસુખ, આ તારી ચા પાર્સલ થઈ ગઈ.
તો ચાલો મોટા ભાઈ, મારે હવે દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો છે. તમારે બીજું કંઈ જોઈએ છે કે? અરે ના ના, કંઈ નથી જોઈતું. લે દિનેશ, તારા પૈસા કાપી લે. હા ચાલો ચાલો જઈએ 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 જઈએ. વાસ્તુયક્ષ, આ કાળના જીવો એ નથી જાણતા કે જે જીવની એ નિંદા કરી રહ્યા છે એ જીવ ક્યાંક તો હાજર છે. તેના ભાવ તેને પહોંચી જાય છે અને પોતાને એનું નુકસાન થાય છે. મહાભારતમાં દ્રૌપદીએ કરેલા અવર્ણવાદનું પરિણામ લાખો લોકોની હિંસાનું કારણ બન્યું. માટે આવી ભૂલ ક્યારેય ન થાય એના માટે આ ભાવના ભાવવી કે મારાથી કોઈ જીવનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય, એવી દાદા ભગવાન મને શક્તિ આપો. ધન્ય છે દાદાજીને, ધન્ય છે. આ 8મી કલમ તો જીવને આ સંસાર વ્યવહારમાં આવ્યો ત્યારથી દરેક વ્યક્તિ સાથે થયેલા રાગ દ્વેષથી છોડાવે છે. હા, અને 9મી કલમ છે જગત કલ્યાણની. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. આ દાદાના હૃદયની ભાવના છે કે જે સુખ હું પામ્યો તે સુખ આખું જગત પામે. દાદા કહે છે કે જે કોઈ જગત કલ્યાણની ભાવના ભાવશે એમને અમારા નમસ્કાર હો, અને જે કોઈ આ જગત કલ્યાણના મિશનમાં ટેકો આપશે એમનું સાંસારિક અને આત્યંતિક કલ્યાણ થશે જ. કનિષ્કદેવ, આ સાંભળતા તો મને પણ એમ થાય છે કે હું પણ જગત કલ્યાણનું જ કાર્ય કરી રહ્યો છું. હા હા, કરી જ રહ્યો છે તું. પૂર્વ ભવમાં હું અને તું આપણે બંને સાથે જ આ ભાવના ભાવી છે અને તેના ફળ રૂપે જ આપણે આ સિમંદર સ્વામીના જગત કલ્યાણના મિશનનું નિમિત્ત બની રહ્યા છીએ. માટે હે ભરત ક્ષેત્રના જીવો, આપ પણ દાદાએ આપેલી આ 9 કલમો ભાવ્યા કરો અને શ્રી સિમંદર સ્વામી ભગવાનનું શરણું પ્રાપ્ત કરવા ચોથા આરાને લાયક થયા કરો. તો આવો સૌ સાથે મળી જગત કલ્યાણ કરવાની આ ભાવના ભાવીએ.
ભારત વર્ષ જ્યાં અવતર્યા કલકી દાદા નગર થી બન્યું સ્વરૂપ દાદા જગતની જ દાદાઈ દીપક થી દીપે મહાવીર શાસન પાઠ જનગણ મંગલ ગીતો ગાય થનગન થનગન થનગનતા હૈયા આજ અમને મોક્ષ મળતો તો તારો કાઈ જાણી તમારી ભાવના જતી જગત કલ્યાણ કરવાની ઉણે કૂણો સકલ બ્રહ્માંડનો હું જોઈને કહું છું ઉણે કૂણો સકલ બ્રહ્માંડનો હું જોઈને કહું છું નથી ભગવાન કોઈ કરતા જગત આખું સ્વયંભૂ દાદાથી પ્રગટ્યું આ અક્રમ વિજ્ઞાન જગત કલ્યાણના ભાવનું પરિણામ અનંત અવતારની શોધ પ્રાપ્ત થયો સહજ અક્રમ મોક્ષ દાદાથી પ્રગટ્યું આ અક્રમ વિજ્ઞાન જગત કલ્યાણના ભાવનું પરિણામ અનંત અવતારની શોધ પ્રાપ્ત થયો સહજ અક્રમ મોક્ષ અલૌકિક અક્રમ માર્ગ ખુલ્લો થયો આજ સંસારીને મોક્ષ ધામ લઈ જવા કાજ પ્રગટ્યા દાદા